મોર્નિંગ ફ્રેન્ડ્સ. ધોરણ 12 ફિઝિક્સ અને વિદ્યુત પ્રવાહ જે આપણું ચેપ્ટર ચાલી રહ્યું છે, ચેપ્ટર નંબર 3 પ્રવાહ વિદ્યુત. હાલ આપણે શરૂ છે દાખલાઓ. મિત્રો, એક્ઝામ્પલ નંબર 3.5 ઉદાહરણનો દાખલો છે. ઉદાહરણ નંબર 1, 3 અને 4 જોયા અને કેટલાક સ્વાધ્યાયના દાખલા બી આપણે જોઈએ. સ્વાધ્યાયનો 1, 2, 3, 4 દાખલો જોયો. શરૂ કરવા માટે જઈએ છીએ આપણે ઉદાહરણ નંબર 3.5. આકૃતિ તમારી સામે છે. રકમ જરા એકવાર રીડ કરી લઈએ અને પછી દાખલાની અંદર આપણે આગળ વધીએ. ઓકે, ચાલો રકમ વાંચી લઈએ એકવાર. ઓકે, તો મિત્રો ઉદાહરણ નંબર 3.5 આકૃતિ તમારી સામે આપેલી છે. આકૃતિમાં દર્શાવ્યા મુજબ 1 ઓહ્મનો આંતરિક અવરોધ ધરાવતી અને 6 વોલ્ટની બેટરી સાથે અવરોધનું એક નેટવર્ક જોડેલું છે. તમે જોઈ શકો છો કે અહીંયા એક નેટવર્કની અંદર ટોટલ 5 અવરોધ છે. 4, 4ના 2 સમાંતરમાં, 12, 6ના 2 સમાંતરમાં અને તેની સાથે 1 ઓહ્મ શ્રેણીમાં છે. તો આ નેટવર્ક સાથે 16 ઓહ્મ EMF વાળી અને 16 વોલ્ટ EMF વાળી અને 1 ઓહ્મ આંતરિક અવરોધવાળી બેટરી જોડેલી છે. તો આ નેટવર્કનો સમતુલ્ય અવરોધ આપણે શોધવાનો છે. બીજું, દરેક અવરોધ ભુજામાંથી વહેતો પ્રવાહ શોધવાનો છે. અને ત્રીજું, AB, BC, CD અને એક વધારાનું કામ આપણે કરીએ કે AD વચ્ચે વોલ્ટેજ ડ્રોપ શોધો. ઓકે, તો આકૃતિ પરથી આપણને સ્પષ્ટ રીતે ખ્યાલ આવે છે કે ટોટલ આપણી પાસે આ 2 અવરોધ સમાંતરમાં છે અને તેની સામે આ 2 અવરોધ સમાંતરમાં છે અને તેની સાથે 1 ઓહ્મ શ્રેણીમાં થાય છે. સૌથી પહેલા આપણી પાસે શું માંગેલું છે? સમતુલ્ય અવરોધ. પહેલા આપણે આટલું કામ કરીએ, સમતુલ્ય અવરોધ શોધી કાઢીએ. ઓકે, તો આ 4 અને 4 સમાંતરમાં છે. સમતુલ્ય અવરોધને હું કેપિટલ R તરીકે જો ઓળખું તો મિત્રો કેપિટલ R બરાબર 4 અને 4 સમાંતરમાં. તો સમાંતર જોડાણનો સમતુલ્ય અવરોધ આપણે કઈ રીતે કરીશું? તો કે 4 ગુણ્યા 4 છેદમાં 4 વત્તા 4 એટલે આ સમતુલ્ય અવરોધ થયો. પ્લસ આ સમતુલ્ય અવરોધ 1 છે એટલે આ +1 અને તેની સાથે પાછું આ સમાંતરમાં છે એટલે મિત્રો ત્યાં ગાડી આપણને મળશે +12 ગુણ્યા 6 છેદમાં 12 વત્તા 6 થશે. ઓકે, ચાલો આખા પદનું સાદુરૂપ આપીએ તો 16/8 એટલે 2 વત્તા 1 વત્તા 12 વત્તા 6 એટલે 18 એટલે 18 ની અંદર આ 6 તારી આ 3 4 એટલે અહીંયા પ્લસ આવશે 4 4 5 6 અને 7. મિત્રો આપણો પહેલો જવાબ પૂરો થયો. R સમતુલ્ય અવરોધ 7 ઓહ્મ થયો. આ આન્સર આપણને મળી ગયો. ચાલો, આવે છે વાત સમજમાં? ઓકે, હવે દરેક અવરોધમાં પ્રવાહ શોધવાનો કહે છે આપણને. હવે આપણી પાસે બેટરીનો આંતરિક અવરોધ 1 ઓહ્મ છે એટલે મિત્રો આ સ્મોલ r થશે. એ સિવાય આપણી પાસે કેટલા અવરોધ અવેલેબલ છે? તો કે આ 4, 4, 1, 12 અને 6. તો આ દરેક અવરોધની અંદર વિદ્યુત પ્રવાહ શોધવો છે. પણ એક કામ કરો, આ મેઇન લાઈનનો જ વિદ્યુત પ્રવાહ પહેલા I શોધી કાઢો, પછી આપણે આગળ વધીએ. તો મેઇન લાઈનનો જો વિદ્યુત પ્રવાહ આપણે I શોધવા માટે જઈએ તો એ કઈ રીતે મળશે? સિમ્પલ, તો કે V બરાબર IR. આપણને અહીંયા
16 વોલ્ટ મળેલા છે. બેટરીનો EMF આપણી પાસે સૂત્ર આ રીતનું છે, I બરાબર E/R પ્લસ R. મિત્રો આ E આપણને 16 વોલ્ટ આપેલો છે. ઓકે, સમતુલ્ય અવરોધ 7 છે અને પ્લસ આંતરિક અવરોધ આ 1, 7 વત્તા 1 8, એટલે વિદ્યુત પ્રવાહ થયો 2 એમ્પિયર. મિત્રો આ મેઇન લાઈનનો વિદ્યુત પ્રવાહ થયો. આ મેઇન લાઈનનો પ્રવાહ I બરાબર 2 એમ્પિયર થયો. ચાલો, અહીંયા સુધીની વાત તમારા દિમાગમાં ફિટ થઈ. હવે આ પ્રવાહ જેવો અહીંથી ગયો તો આ જે પ્રવાહ છે તે પ્રવાહના બે પાર્ટીશન પડશે. આ લાઈનમાં I1 પ્રવાહ જશે, આ લાઈનમાં I2, અને આ લાઈનમાં તો I જ જશે. ફરી પાછો અહીંયા બે પાર્ટીશન પડશે. ધારો કે આ ઉપરની લાઈનમાં જતો વિદ્યુત પ્રવાહ I3 અને આ લાઈનમાં જતો વિદ્યુત પ્રવાહ I4 છે. મિત્રો આપણે 1 ઓહ્મનો અવરોધ તો ક્લિયર જ છે, 2 એમ્પિયર મળી ગયો. હવે આ લાઈનનો I1, I2, I3 અને I4 આ ચારે ચાર આપણે શોધવાના થશે. ઠીક છે. હવે આ I1 અને I2 બંનેનો સરવાળો તો આ જ થશે. એક વાત ક્લિયર છે કે I1 પ્લસ I2 બરાબર 2 એમ્પિયર થશે. આ એક પદ તો આપણને મળી ગયું. શું થશે? I1 પ્લસ I2 is equal to 2 એમ્પિયર. અને બીજી વાત કે આ બંને ભુજાના વોલ્ટેજ સરખા હોય, કેમ કે આ બંને ભુજા સમાંતરમાં છે. અને આપણે સમાંતર જોડાણની વાત જોઈ ચૂકેલા છીએ કે સમાંતર જોડાણમાં પ્રવાહ બદલાય, વોલ્ટેજ બદલાતો નથી. તો આ વોલ્ટેજ V બરાબર IR, એટલે આ લાઈનનો વોલ્ટેજ 4I1 થશે અને આ લાઈનનો વોલ્ટેજ 4I2 થશે. ઓકે, ફરી પાછું આ બંને લાઈન કેવી છે? સમાંતરમાં છે. સમાંતરમાં હોવાને કારણે વોલ્ટેજ તેમના કેવા થશે? સરખા થશે. એટલે હું શું લખી શકીશ? તો ઉપરનો વોલ્ટેજ તો કે 4I1 બરાબર શું થશે? 4I2. એટલે બીજું તમે લખી શકશો 4I1 is equal to 4I2. તો 4 4 જાય માટે તમે લખી શકો I1 બરાબર I2. તો I1 બરાબર I2 અને I1 પ્લસ I2 બરાબર 2. તો આ બંને સમીકરણનો જો તમે સમન્વય કરશો મિત્રો તો સિમ્પલ છે કે I1 અને I2 બંને સરખા અને બંનેનો સરવાળો 2. તો આનો સીધો જ મતલબ એ થયો કે I1 બરાબર I2 બરાબર 1 એમ્પિયર થશે તમારો આન્સર. ઓકે, ચાલો, તો આ ત્રીજો પ્રવાહ મળી ગયો. I1 પણ 1 એમ્પિયર, I2 પણ 1 એમ્પિયર, આ I એ 2 એમ્પિયર. હવે આગળના વિભાગ પર આપણે જોવાનું થશે. ચલો, આ વિભાગની અંદર I3 અને I4 આપણે જોઈએ છે. ઓકે, આ જ રીતે આપણે કામકાજ કરીશું. બોલો, આના માટેનું સૂત્ર શું બનશે? આ જે I3 ને I4 આવેલા છે ક્યાંથી? I માંથી જ. તો આની જેમ જ એક આપણને સૂત્ર શું મળશે? I3 plus I4 is equal to 2 એમ્પિયર મળશે. અહીં આપણે રાખીએ. હવે I3 plus I4 બરાબર 2 એમ્પિયર. આને કહી દઈએ સમીકરણ નંબર 3. ચાલો, હવે એ જ પ્રમાણે આ બંને લાઈન સમાંતરમાં છે તો ફરી પાછું વોલ્ટેજ બંનેના સરખા થશે. મતલબ કે 12I3 બરાબર 6I4 થશે. એટલે બીજું સૂત્ર શું બનશે? 12I3 is equal to 6I4. આ સમીકરણ નંબર 4. તો તમે આના પરથી લખી શકો 6 6 ઉડી જાય એટલે I4 બરાબર 2I3 થશે. આ સમીકરણ નંબર 4. ઓકે, આ કિંમત જો હું અહીંયા ઉપર લખીશ, હા, આ 12 ઓહ્મ અને આ 6 ઓહ્મ,
ઓકે, તો 12 અને 6 તો બંનેનો સરવાળો કેટલો થયો મિત્રો? 2 એમ્પિયર. અને આ 12i3 is equal to 6i4 થશે. તો હવે આ i4 ની જગ્યા પર 2 લખીશ તો 2 + 1 એટલે 3 થશે. તો મિત્રો અહીંયા આપણને સ્પષ્ટ રીતે આ સૂત્રને જો આગળ વધારીએ તો આ i3 પ્લસ i4 ની જગ્યા પર 2i3 બરાબર 2 એમ્પિયર. તો મિત્રો આના પરથી તમને i3 બરાબર 2/3 એમ્પિયર મળશે. બોલો, હવે ચાલ સમજમાં. હવે આ જ કિંમત જો આમાં મૂકીએ તો મિત્રો i4 એ કેટલા મળશે? 4/3 એમ્પિયર. 4 ભુજાની અંદર આમ તો જોવા જઈએ તો 5 5, આનો પ્રવાહ 2 એમ્પિયર. આમાં બંને લાઈન ની અંદર 1 એમ્પિયર નો પ્રવાહ. અહીંયા જોઈએ તો 6 ઓહ્મ વાળો જે અવરોધ છે ત્યાં 2/3 એમ્પિયર ગયો, અને સોરી જે 12 ઓહ્મ છે ત્યાં, અને જ્યાં 6 ઓહ્મ છે ત્યાં આપણો જે પ્રવાહ છે તે 4/3 એમ્પિયર ગયો. તો આપણું આ બીજું કામકાજ પણ પૂરું થયું. ત્રીજા ભાગમાં મિત્રો AB, BC અને CD માં વોલ્ટેજ માંગે છે. AB માં વોલ્ટેજ, BC માં વોલ્ટેજ અને CD માં વોલ્ટેજ. ચાલો પહેલું કામ કરીએ. AB માં વોલ્ટેજ. મિત્રો AB માં વોલ્ટેજ કાં તો તમે 4i1 લખી શકો અથવા તો 4i2 લખી શકો. તમારી પાસે દર્પણમાં બંને લખેલું છે. આપણે દાખલો ગણતી વખતે બંને લખવાની જરૂર નથી. ફરી પાછું, કાં તો 4i1 અથવા તો 4i2. તો શું થશે તમારો આન્સર? તો કે એ વોલ્ટેજ ઓફ AB is equal to 4i1 લખો અથવા તો 4i2 લખો. તો આ 4 i1 1 છે, આ 4 i2 પણ 1, એટલે તમારો વોલ્ટેજ થયો 4 વોલ્ટ. બંનેમાં જવાબ સરખો જ આવેલો છે, 4 વોલ્ટ. ચાલો, તો AB નો વોલ્ટેજ ડ્રોપ મળી ગયો. ચાલો, એ જ પ્રમાણે BC માટેનો વોલ્ટેજ ડ્રોપ આપણે જોઈએ. BC માટે સેકન્ડ. ચાલો, તો BC માટે તો સિમ્પલ છે, 1i થશે. એટલે V of BC is equal to 1i, એટલે 1 ગુણ્યા 2, મતલબ કે 2 વોલ્ટ. અહીંયા 2 વોલ્ટ નો વોલ્ટેજ ડ્રોપ થશે. ચાલો, એ જ પ્રમાણે ત્રીજું આના માટે, એટલે નંબર 3 CD માટે વોલ્ટેજ. મિત્રો V of CD બે રીતે લખી શકાશે. કાં તો તમે 12i3 લખો અથવા તો 6i4 લખો. હવે આની જેમ બંને નથી લખતો, કોઈ પણ એક જ લખી કાઢું છું. 12i3 એટલે આ 12, અને i3 તમારો કેટલો આવ્યો? 2/3. એટલે મિત્રો તમારો આન્સર થશે 4 તારી 12 અને 4 દુ 8 વોલ્ટ. બોલો મિત્રો, આવી વાત સમજમાં? અચ્છા, હવે જો તમને કોઈ એવું પૂછે કે A અને D વચ્ચેનો વોલ્ટેજ ડ્રોપ, A અને D વચ્ચે, ધારો કે અહીંયા નથી પૂછ્યું પણ આપણે લખી નાખીએ, AD વચ્ચે વોલ્ટેજ, તો V of AD શું આવશે? સિમ્પલ છે, 3 વોલ્ટેજ ડ્રોપનો સરવાળો. એટલે કેટલા થશે? 4 + 2 + 8, એટલે મિત્રો 8 ને 2 10 ને આ 14 વોલ્ટેજ થશે. બોલો, આવે છે વાત સમજમાં? અચ્છા, આ રીતે નથી કરવું તો તમે બીજી રીતે પણ કરી શકો કે આ E - IR કરો તો પણ તમને વોલ્ટેજ ડ્રોપ A અને D વચ્ચે તમને મળી શકે. તો જો તમે આ રીતે કરવા માંગતા નથી તો V બરાબર શું થશે? E - IR. E તમારો 16 વોલ્ટ છે,
અને I તમારું 2 છે અને જે આંતરિક અવરોધ છે તે આંતરિક અવરોધ 1 છે, તો એ પણ તમારો 14 વોલ્ટ જ થશે. બંને આન્સર તો એક જ આવશે, કોઈ પણ રીત તમે પકડશો, આન્સરમાં કોઈ જ ફરક પડવાનો નથી. બોલો, આવે છે વાત સમજમાં? ઓકે, તો આ થયું આપણું ઉદાહરણ નંબર એક્ઝામ્પલ નંબર 3.5. ઠીક છે મિત્રો, ચાલો આગળના દાખલામાં આગળ વધીએ. ઓકે મિત્રો, તો ત્યાર પછી ઉદાહરણ આપણે પૂરા થઈ ગયા, એટલે શરૂ છે પણ આપણે જેટલી થિયરી ચાલેલી છે ત્યાં સુધી ઓકે છે. હવે સ્વાધ્યાયનો દાખલો નંબર 5 આપણે શરૂ કરવા માટે જઈએ છીએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 3.5 રકમ વાંચી લઈએ. ઓકે, તો સ્વાધ્યાયનો દાખલો નંબર 5 3.5. એક ગરમ કરવા માટે વપરાતા તારનો ઓરડાના તાપમાને એટલે કે 27°C તાપમાને અવરોધ 100 ઓહ્મ છે. એક કોઈ પણ વસ્તુને ગરમ કરવા માટે વપરાતો એક તાર છે અને એ તારનો અવરોધ 100 ઓહ્મ છે 27°C તાપમાને. જો અવરોધકતાના દ્રવ્યની અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.7 × 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ હોય તો જ્યારે આ તારનો અવરોધ 170 ઓહ્મ હોય ત્યારે તેનું તાપમાન શોધો. એટલે નવું તાપમાન આપણે શોધવાનું છે. ઓકે ઓકે, તો ઉદાહરણમાં આપણે આ ટાઈપના 3-4 દાખલાઓ જોયેલા છે, એ જ ટાઈપનો છે. મિત્રો આપણી પાસે બે તાપમાન, એક તો થીટા અને બીજું 27, સંદર્ભ તાપમાન 27°C લીધેલું છે અને થીટા એ તાપમાન આપણે શોધવાનું છે. મિત્રો થીટા તાપમાને જે અવરોધ છે તેનું મૂલ્ય 170 આપણને આપેલું છે. રકમ આપણે હમણાં રીડ કરી, તો રકમની અંદરથી સ્પષ્ટ આપણને જણાય છે કે જે તાપમાન શોધવાનું છે તે તાપમાને રહેલો અવરોધ 170 ઓહ્મ છે અને 27°C તાપમાનનો અવરોધ 100 ઓહ્મ છે. આ બંને વસ્તુ આપણને રકમમાં આપેલી છે. અવરોધકતાનો તાપમાન ગુણાંક એટલે કે આલ્ફા બી આપણને આપેલો છે 1.7 × 10⁻⁴ રહ્યો θ-27. એકદમ ઈઝી દાખલો છે મિત્રો, અહીંયા ગણાવવાની પણ જરૂરિયાત નહીં પડે. સાદુરૂપ તમે જાતે આપો તો તમને જવાબ 1027 મળી જશે. છતાં બી આપણે જરા આગળ વધીએ તો 100 ને આના છેદમાં રાખીએ આપણે તો 170/100 એટલે 1.17 બરાબર 1 + 1.7 × 10⁻⁴ θ-27 થશે. આ એકને આમાંથી બાદ કરીએ તો મિત્રો આ થશે 0.17 બરાબર 1.7 × 10⁻⁴ θ-27. આખું જ પદ અહીંયા આપણે રાખીએ તો 1.7 × 10⁻⁻ લખાશે. અને ચલો છેદમાં અહીંથી શું લખાશે 1.7 × 10⁻⁴ is equal to θ-27 થશે. ઓકે, આ બંને ગયા -4 ઉપર એટલે 1000 થશે બરાબર θ-27 માટે θ બરાબર આપણો જવાબ થશે 1027°C. તો આપણે જે તાપમાન શોધવાનું છે એ તાપમાન આપણને કેટલું મળ્યું 1027°C તાપમાને અવરોધનું મૂલ્ય મિત્રો કેટલું આવશે 170 ઓહ્મ. ઠીક છે મિત્રો, ઓકે. ત્યાર પછીનું ઉદાહરણ નંબર 3.6 છે ને એકદમ ઈઝી ગોઈંગ. આ પહેલો દાખલો તમને હોમવર્કમાં આપવા માટે જઈ રહ્યો છું. દાખલો નથી, એક નાનકડો એમસીક્યુ છે મિત્રો. અહીંયા તમે R બરાબર ρl/, સૂત્ર તમે લેશો અને આના પરથી ρ ને કરતા બનાવશો એટલે RA/L કિંમત મૂકીને સાદુરૂપ આપશો એટલે તમારો જવાબ ત્યાં આવી જશે. કોઈ જ અઘરો દાખલો નથી. ઠીક છે, તો આ છે આપણા દાખલો નંબર 3.5 અને 3.6. ઓકે, ચલો ત્યાર પછી આપણે ઉદાહરણ નંબર 7 પર આગળ વધીએ. ઓકે મિત્રો, તો ત્યાર પછીનો આપણો દાખલો છે ઉદાહરણ નંબર 3.7. તો 3.7 અને 3.8 બંને દાખલા ઉદાહરણની અંદર આ જ રીતના આપણે જોઈ ચૂકેલા છીએ.
એક્ઝેક્ટલી સેમ ટુ સેમ દાખલા છે, થોડી રકમ ચેન્જ થાય છે, છતાં બી આપણે જોઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 3.7 રકમ તમારી સામે છે, વાંચી લઈએ. સ્વાધ્યાયનો દાખલો નંબર 3.7 એક ચાંદીના તારનો 27.5 સેલ્સિયસ તાપમાને અવરોધ 2.1 ઓહ્મ છે અને 100 સેલ્સિયસ તાપમાને અવરોધ 2.7 ઓહ્મ છે. તો આ ચાંદીનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધો. મિત્રો ફરી પાછું, ચાંદીનો એક તાર આપેલો છે અને એ તારના બે અવરોધ 2.1 ઓહ્મ અને 2.7 ઓહ્મ છે અને તેના જે તાપમાનો છે એ 27.5, આઈ થિંક અહીંયા મિત્રો 27.5 અથવા 27 હોવું જોઈએ. આપણે દાખલો 27 લઈને ગણીશું. ઓકે, એટલે એક તાપમાન 27 અને બીજું તાપમાન 100 સેલ્સિયસ લઈશું અને અવરોધ 2.1 અને 2.7 ઓહ્મનો લઈશું. તો તેનો અવરોધકતાનો તાપમાન ગુણાંક શોધવાનો છે આપણે. ઓકે ઓકે, તો અહીંયા આપણને બે તાપમાનોની વાત કરેલી છે મિત્રો. એક તો આપણી પાસે અહીંયા θ2 અને બીજું તાપમાન એ θ1 છે. ઓકે, θ2 તરીકે 100 સેલ્સિયસ અને θ2 તરીકે 27 સેલ્સિયસ આપણને આપવામાં આવેલા છે મિત્રો. ઓકે, અહીંયા જો આપણે ધ્યાનથી જોઈએ તો R2 બરાબર R1 1 પ્લસ આલ્ફા θ2 માઇનસ θ1 આ સૂત્ર બનશે. આવો જે એક્ઝેક્ટલી દાખલો ઉદાહરણમાં આપણી પાસે હતો. ઓકે મિત્રો, અહીંયા R2 અને R1 બંને આપેલા છે અને ત્યાર પછી θ2 અને θ1. અહીંયા θ2 એટલે તમને આપેલું જે તાપમાન છે 100 સેલ્સિયસ અને જે θ1 છે એ મિત્રો 27 સેલ્સિયસ આપેલા છે. 100 સેલ્સિયસ તાપમાનનો અવરોધ એટલે R2 એ પણ તમને આપેલો છે. 27 સેલ્સિયસ તાપમાનનો અવરોધ એટલે કે R1 એ પણ તમને આપેલો છે મિત્રો. તો આપણા સૂત્રની અંદર R2 આપણી પાસે જ્ઞાત છે, R1 જ્ઞાત છે, θ2 જ્ઞાત છે, θ1 જ્ઞાત છે. જો બધાની જ આપણે કિંમત મૂકીએ તો આપણે ઓબ્વિયસલી આલ્ફા શોધી શકીએ. બહુ સિમ્પલ છે. R1 ને આના છેદમાં રાખી દો. એ શું થશે? R2 upon R1 is equal to 1 plus alpha અને કૌંસમાં થશે θ2 minus θ1. બરાબર છે મિત્રો. હવે તમારી પાસે R2 ની કિંમત છે, R1 ની કિંમત છે. ઓકે, θ2 તમારી પાસે 100 આપેલા છે. સેકન્ડ આઈ થિંક ઓકે 100 છે અને θ1 એ 27 છે. ચાલો બધાની આપણે કિંમત મૂકી દઈએ તો શું થશે? આલ્ફા બરાબર R2 તમને કેટલું આપેલું છે તો કે 2.7 ઓહ્મ. R1 તમને કેટલું આપેલો છે? 2.1 ઓહ્મ. R1 એટલે 2.1 ઓહ્મ. θ2 એટલે 100 માઇનસ 27 થશે. ચાલો 2.7 માઇનસ 2.1 0.6 છેદમાં થશે 2.1 અને આ થશે 73. બરાબર છે મિત્રો. હવે આટલાનું જો તમે સાદુરૂપ આપશો તો તમને ફાઇનલી એ સાદુરૂપ 0.00 અથવા તો તમે આ રીતે પણ લખી શકો 3.9 ગુણ્યા 10 ની માઇનસ 3 ઘાત ઓન સેલ્સિયસ ઇનવર્સ. બોલો હવે ચાર્જ સમજમાં ક્લિયર? જો અહીંયા તમને આમ તો સંદર્ભ તાપમાન તરીકે 27 ગણી શકાય અને અન્ય બીજું તાપમાન એ 100 છે એટલે θ2 બરાબર 100 થશે અને θ1 બરાબર 27.
એક્ઝેક્ટલી આવો દાખલો ઉદાહરણમાં હતો, એટલે વધારે આપણે તેની અંદર ટાઈમ આપણે બગાડતા નથી. ઠીક છે, ચલો તો આ થયું આપણું ઉદાહરણ નંબર આપણે સ્વાધ્યાયનો દાખલો નંબર 3.7. આગળ વધીએ 3.8. રકમ તમારી સામે છે, વાંચી લઈએ એકવાર. સ્વાધ્યાયનો દાખલો 3.8. નિક્રોમના બનેલા એક ગરમ કરવાના તારને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડતા પ્રારંભમાં 3.2 એમ્પિયર પ્રવાહ ખેંચે છે. અમુક સેકન્ડ બાદ 2.8 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ આપે છે. એટલે એકવાર પ્રવાહ 3.2 એમ્પિયર છે અને બીજી વાર પ્રવાહ 2.8 એમ્પિયર. બંને વખતે વોલ્ટેજ 230 વોલ્ટ છે. જો ઓરડાનું તાપમાન 27°C જેટલું હોય તો ગરમ કરતા તાપમાન જે તાર છે તેનું સ્થાયી તાપમાન કેટલું હશે? એટલે એક તાપમાન 27°C જે ઓરડાનું છે એ આપેલું છે અને બીજું સ્થાયી તાપમાન આપણે શોધવાનું છે. સંકળાયેલ તાપમાનના ગાળા માટે નિક્રોમના અવરોધકતાનો તાપમાન ગુણાંક 1.7 × 10⁻⁴ અંશ સેલ્સિયસ ઇન્વર્સ લેવાનો છે. ઓકે, તો અહીંયા પણ આપણે મિત્રો આ જ રીતનું એક સૂત્ર આપણે એપ્લાય કરવાના છીએ અને એ છે R2 = R1 1 + alpha θ2 - θ1. પણ અહીંયા બે અવરોધ R1 અને R2 એ આપણે શોધવા પડશે મિત્રો. R1 હવે એ અવરોધ માટે વોલ્ટેજ તમને આપેલો છે ને પ્રવાહ આપેલો છે. મિત્રો તમે રકમની અંદર સ્પષ્ટ રીતે જોઈ શકો છો કે પ્રવાહનું મૂલ્ય 3.2 માંથી 2.8 થાય છે. તમારી પાસે જે અવરોધ છે બરાબર છે તે બદલાશે કેમ કે પ્રવાહનું મૂલ્ય ફ્લક્ચ્યુએટ થઈ ગયું છે. બરાબર છે, અવરોધ તો એ જ છે પણ તે અવરોધનું તાપમાન બદલાય છે માટે તેનો પ્રવાહ બદલાય છે. કેમ પ્રવાહ બદલાય છે? તો કે અવરોધ બદલાય છે. તો મિત્રો જ્યારે આ 3.2 લઈએ એટલે R1 = V/I1 એટલે V 230 અને એ વખતનો પ્રવાહ 3.2 છે. ઓકે, તો 230/3.2 મિત્રો તમે સાદુરૂપ આપશો તો 71.875 ઓહ્મ મળશે. હવે જેવું ઓરડાના તાપમાને આવી જાય છે એટલે મિત્રો આજે તમને બીજું તાપમાન તમને જે છે θ2 એ તમારે આ તાપમાન શોધવાનું છે કે જ્યારે અવરોધનું મૂલ્ય 82.143 બને છે અને શરૂઆતનું જે તાપમાન છે θ1 એ આપણને આપેલું છે 27°C. એટલે ક્લિયર છે કે જ્યારે R1 હતું ત્યારનો θ1 એ 27°C હતો. બરાબર છે, અને R2 થયો એ વખતનો θ2 આપણે શોધવાનો છે. ચલો આવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, તો એકવાર R1 = 230/3.2 71.875 થશે. સેકન્ડ ટાઈમ R2 = V/I2 એટલે 230/2.8 એટલે તમારો અવરોધ થશે મિત્રો 82.143. હવે છે વાત સમજમાં? ઓકે, તો આ થયો R2 ને આ થયો R1. અચ્છા, આલ્ફા અવરોધકતાનો તાપમાન ગુણાંક તમને આપેલો છે 1.7 × 10⁻⁴. આ જે θ1 છે એ 27°C છે મિત્રો. તો એ θ1 છે અને θ2 તમારે શોધવાનો છે. ચાલો કિંમત મૂકી દઈએ. R2 એટલે તમારો થશે 82.143 છેદમાં R1 ને લઈ લઈએ એટલે R1 છે તમારો મિત્રો 71.875 ઇઝ ઇક્વલ ટુ આ 1 પ્લસ આલ્ફા તમારો 1.7 ગુણ્યા 10⁻⁴ અને કૌંસમાં θ2 શોધવાનો છે માઇનસ θ1 એટલે 27°C થશે.
બોલો આવે છે વાત સમજમાં? તમે અહીંયા આ 1 ને આ બાજુ લઈ લો એટલે 182 આ માઈનસ થશે એટલે 82.143 માઈનસ 71.875 છેદમાં 71.875 થશે. okay is equal to 1.7 into 10 raised to minus 4 theta 2 minus 27 આખું જ પદ છેદમાં આવશે. બરાબર. તમે આજે 82.143 માઈનસ 71.875 અને આખાના છેદમાં તમે કરશો 71.875 અને ગુણ્યા આવશે એટલે 1.7 into 10 raised to minus 4 તો સામેના ભાગમાં theta 2 minus 27 થશે. તમે આટલાનું જો સાદુરૂપ આપશો તો મિત્રો એ તમારો જવાબ 840 થશે. એ 840 ની અંદર આ 27 એડ થશે એટલે મિત્રો આ theta 2 બરાબર 867°C થશે. બોલો હવે છે વાત સમજમાં? ક્લિયર? ઓકે, તો આ થયો આપણો સ્વાધ્યાયનો દાખલો નંબર 3.8. ઓકે, તો આજના લેક્ચર પૂરતું એટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા મળીશું.